મહિમા મૂર્તિ મૃગાવતીની સ્મૃતિ. દોડે દહાડે વાસવદત્તાનું જે રીતે અપહરણ થયું હતું એથી ચંડ-પ્રદ્યોતની બંને આંખો આગ ઓકી રહી હતી. એ આગ વમનનું લક્ષ્ય ઉદયન હતા, પણ એઓ તો વાસવદત્તાને લઈને ઉઘાડે ચોગ્યા અને છતાં માયાના પડદામાં છુપાઈને ભાગી છૂટ્યા હતા. એથી ચંડ-પ્રદ્યોતે પોતાના પુત્રો ગોપાલ અને પાલને એક તરફ ઉદયનનો પીછો કરવા રવાના કર્યા અને બીજી તરફ સેનાપતિ જયવર્મને પણ બીજા માર્ગે ઉદયનનો પીછો પકડવા રવાના કર્યા. તેથી આડોઅવળા માર્ગ પણ ઉદયને લીધો હોય તો એ ઝડપાઈ ગયા વિના ન રહે. સેનાપતિ જયવર્મે ખૂબ રઝળપાટ કરી, પણ ઉદયન વાસવદત્તાના પડછાયો એ પકડી શક્યો નહીં. આમ છતાં હતાશ બન્યા વિના એણે શોધ ચાલુ જ રાખી. તો એક દાડો એની નજર વસંતકને પકડી પાડ્યા. ઉજ્જયિનીનો એ મહામત હોવાથી સેનાપતિ એને ઓળખી ગયા. વસંતક પકડાય એટલે પગલે પગલે જે પ્રવાસ કરી રહ્યા હતા એ મંત્રી યોગેન્દ્ર પણ પકડાઈ ગયા. આ મહત્વની બે વ્યક્તિઓ ધરપકડ કરીને જયવર્મે સીધો જ ઉજ્જયિનીનો રાહ પકડ્યો. ઉદયનની અને વાસવદત્તાની કોઈ ભાળ મળી નહોતી, પણ વસંતક અને યોગેન્દ્ર પકડાઈ જતાં સેનાપતિ જયવર્મે પોતાની રઝળપાટને સફળ ગણી, કેમ કે વાસવદત્તાના અપહરણની યોજનામાં મુખ્ય સૂત્રધાર તો એ બે જ હતા. એથી બંનેની પકડી લઈને જયવર્મ ઘણી આશા સાથે ચંડ-પ્રદ્યોત સમક્ષ ઉપસ્થિત થયો, પણ એની આશા પર પાણી ફરી વળ્યું, કેમ કે પોતાની પૂર્વે ગોપાલ પાલ આવી પહોંચ્યા હતા. ગોપાલ પાલે ઉદયનમાં જે વિશેષતાઓ નિહાળી હતી એથી એ બંને એટલા બધા પ્રભાવિત બની ગયા હતા કે બનીવી તરીકે જો કોઈનો સ્વીકાર કરવાનો હોય તો તેઓના મનમાં ઉદયનના નામકામ જ સ્વીકૃત બની એમ હતા. પિતા ચંડ-પ્રદ્યોત સમક્ષ બંનેએ ઉદયનનું પરાક્રમ જે રીતે વર્ણવ્યું અને બેન વાસવદત્તાની રૂચિ પસંદગી જે રીતે વર્ણવી એ સાંભળીને તો ચંડ-પ્રદ્યોતનો કોપ એકદમ શાંત બની ગયો. એથી સેનાપતિ જયવર્મની આશા પર પાણી ફરી વળે એ સહજ હતું. સેનાપતિ જયવર્મે ચંડ-પ્રદ્યોત સમક્ષ હાજર થઈને જણાવ્યું, મહારાજ, ઉદયનની ભાળ તો નથી મેળવી શકાઈ, પણ રાજકુમારીને ભગાડી જનારા આ બંનેને પકડવામાં મને જરૂર સફળતા સાંપડી છે. એમાં એક તો વિશ્વાસઘાતી વસંતક છે અને બીજો પાગલ બનીને. સેનાપતિ જયવર્મે ચંડ-પ્રદ્યોત સમક્ષ હાજર થઈને જણાવ્યું, મહારાજ, ઉદયનની ભાળ તો નથી મેળવી શકાઈ, પણ રાજકુમારીને ભગાડી જનારા આ બંનેને પકડવામાં મને જરૂર સફળતા સાંપડી છે. એમાં એક તો વિશ્વાસઘાતી વસંતક છે અને બીજો પાગલ બનીને આપણને છેતરી જનાર કૌશાંબીના મંત્રી યોગેન્દ્ર છે. મારી સમક્ષ તો આ બંનેએ મૌન રહેવામાં જ સલામતી માની છે. એથી આપ હવે આ બેની સાથે પૂછપાછ કરી શકો છો. પોતાના મનની બદલાઈ ચૂકેલી પરિસ્થિતિનો અણસાર દર્શાવતા ચંડ-પ્રદ્યોતે સેનાપતિ જયવર્મને કહ્યું, તમે આ બંનેને લઈ આવ્યા એ તો સારું જ કર્યું, કેમ કે વાસવદત્તાનું વિધિપૂર્વક વાગ્દાન કરવામાં આ બંનેની સહાય ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આટલી ભૂમિકા રચીને ગોપાલ અને પાલ દ્વારા વર્ણિત ઉદયનનું પરાક્રમ સેનાપતિ સમક્ષ સવિસ્તર જણાવીને ચંડ-પ્રદ્યોતે કહ્યું કે આવા જમાઈરાજ તો ભાગ્ય હોય તો જ સાંપડે. ચંડ-પ્રદ્યોતની આ વાત સાંભળીને સેનાપતિ ઉપરાંત યોગેન્દ્ર અને વસંતકના આશ્ચર્ય અને આનંદ કોઈ જ અવધિ ન રહી. એમને નહોતું ધાર્યું કે પરિસ્થિતિ આટલો બધો સુખદ પલટો પામી જશે. ત્યાં તો ચંડ-પ્રદ્યોતે વસંતકને પૂછ્યું, ઉદયન અને વાસવદત્તા સકુશળ તો છે ને? વસંતકે જવાબમાં નિવેદન કર્યું, મહારાજ, ગોપાલ અને પાલ આવી ગયા બાદ તો ઉદયન અને વાસવદત્તા જે પ્રસન્નતા અનુભવી રહ્યા છે એ વર્ણવી શકાય એવી નથી. આ પછી આગળ વધ્યા બાદ 100 ગાઉનો પંથ કાપીને શ્રમિત થઈ ગયેલ ભદ્રાવતી હાથની મૃત્યુ પામતા ઉદયને થોડીક ગમગીની જરૂર અનુભવી, કેમ કે આ પછી તો મલયાચલનો પ્રદેશ શરૂ થવાનો હતો અને વાહન તરીકેની સેવા આપનાર હાથણીનો વિયોગ થઈ ગયો. એથી એમના પગપાળો પ્રવેશ શરૂ થયો. કાંટા-કાંકરાથી છવાયેલો એ પંથ ઉદયનના સંગે સૌ મસ્તીથી કાપી રહ્યા. થોડોક પંથ કપાયા બાદ ઉદયનના કહેવાથી અમે બે ભીલરાજની પલ્લીમાં આગળ પહોંચી જવા છૂટા પાડ્યા. અમારું ધારણા ગણિત એવું હતું કે અમે આગળ પહોંચી જઈએ અને ભીલરાજને ઉદયનની સેવામાં પાઠવીએ તો વન પ્રવાસ નિર્વિઘ્ન બની જાય. પણ અમારું આ સ્વપ્ન વેરવિખેર બની ગયું, કેમ કે પલ્લી તરફ આગળ વધતા રહેલા અને આપના સેનાપતિએ ઝડપી લીધા અને આપણી સેવામાં ઉપસ્થિત કરાયા. આમ આટલી વિગતનો તો અમે સાક્ષી છીએ. ઉદયન વાસવદત્તાનો વન પ્રવાસ અત્યારે કેવો ચાલતો છે એ તો ભગવાન જાણે, પણ ઉદયનનો ભાગ્ય પર અમને પૂરો ભરોસો છે કે એઓ હેમખેમ આગળ વધી રહ્યા હશે. પરંતુ આ તો ભીલ પ્રદેશ છે, એથી ચોક્કસ કંઈ કહી શકાય નહીં. યોગેન્દ્ર વસંતકની વાત પૂરી થતાં ચંડ-પ્રદ્યોતે સુખ-દુઃખથી સંમિશ્ર લાગણી અનુભવી. ભદ્રાવતી જેવી પ્રિય હાથણીનું મૃત્યુ જેમ શોકપ્રદ હતું એમ નિસહાય જેવી અવસ્થામાં આગળ વધતો એ ત્રણેયનો વનપ્રવાસ પણ દુઃખદ હતો. આમ છતાં ઉદયન, વાસવદત્તા, કાંચનમાળા આ ત્રણેયને મળી રહેલા અરસપરસનો સથવારો સુખપ્રદ હતો. એથી ચંડ-પ્રદ્યોતને સેનાપતિ સહિત બંનેને સંબોધતા કહ્યું,
હવેની મહત્વની જવાબદારી તો તમારે ઝડપથી અદા કરવાની છે. વન પ્રવાસ વધુ સુખદ બની રહે એ માટે હવે તમારે ખૂબ જ જલ્દી અહીંથી રવાના થઈને ઉદયન વાસવદત્તાના સહપ્રવાસી બની જવાનું છે. વાસવદત્તાનો ઉદયન સાથેનો સંબંધ હવે તમારે વિધિપૂર્વક સ્થાપન કરવાનો છે. કાંચનમાલા તો વાસવદત્તાની સેવામાં સજ્જ જ છે. હવે આપ જવાબદારી સહભાગી બનીને વસંતકે પણ અદા કરવાની છે. સારામાં સારા ઘડીપળ શોધીને ઉદયન વાસવદત્તાને લગ્ન બંધને બાંધવાની જવાબદારી સેનાપતિ જયવર્મે અદા કરવાની છે. આટલા કાર્યો પાર પડી જાય તો મારા આનંદનો કોઈ અવધિ ન રહે. ચંદ્રપ્રદ્યોતે પોતાની જે ભાવના રજૂ કરી એનો સેનાપતિ જયવર્મ સહિત યોગેન્દ્ર અને વસંતકે સહિત શિરોધાર્ય કરી અને બનતી ઝડપે કૌશાંબી પહોંચવાનો મુદ્રાલેખ સાથે બીજે જ દિવસે કાફલો જયવર્મની આગેવાની નીચે ઉજ્જૈનીથી વિદાય થયો. કૌશાંબીમાં તો અણધાર્યા અમૃતના મહેલવા વરસી રહ્યા હતા. વત્સરાજ ઉદયન વાસવદત્તાની સાથે નગરીમાં પ્રવેશ્યા હતા. એનો હર્ષોલ્લાસ દિવસો સુધી એકધારો છવાયેલો જ રહ્યો. ઉદયનના આનંદનો પણ પાર નહોતો. આમ છતાં મંત્રી યોગેન્દ્રનો વિયોગ એમને અવશ્ય સાલી રહ્યો હતો. વસંતકે જે વફાદારી દાખવી હતી એને પણ એઓ ભૂલી શકે એમ નહોતા. એમણે ભીલરાજને મંત્રીની શોધ અંગેની જવાબદારી સોંપી હતી અને ભીલરાજે એને સહર્ષ સ્વીકારી લીધી હતી પણ ખરી. વત્સરાજના દિલમાં મંત્રીશ્વર અંગે અનેકવિધ દ્વિધાઓ જાગતી જ રહી હતી. એમાં એક દાડો દ્વારપાલે રાજવીની અનુજ્ઞા પ્રાપ્ત કરીને 2 અજાણ્યા અતિથિઓને રાજસભામાં પ્રવેશ આપ્યો. એ બેમાંના એક વસંતકને રાજી ઉદયન તરત જ ઓળખી ગયા. એમણે પ્રશ્ન કર્યો, વસંતક, એકલો કેમ? તારી સાથેનો આ સાથીદાર કોણ છે? મંત્રીશ્વર યોગેન્દ્ર કેમ દેખાતા નથી? વસંતકે કહ્યું, મહારાજ, દિલની તમામે તમામ દુવિધાઓ શાંત થઈ જાય એવી વધામણી લાવ્યો છું. આપ નિશ્ચિંત બની જાઓ. આપણો એક પ્રશ્ન અનુત્તર નહીં રહે. બધી વાતો પછી કરીશું. પહેલાં આપ મંત્રીશ્વર યોગેન્દ્રને એમના ઔચિત્ય મુજબ નગરીમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરાવો. અમે એમને નગર બહારના ઉદ્યાનમાં રાખીને આવ્યા છે. એઓ હેમ કેમ છે? એ મારી સાથે જ છે. એ ઉજ્જૈનીની સેનાપતિ જયવર્મ પોતે જ છે. આપની સાથે વાસવદત્તાનો વિધિપૂર્વક લગ્ન પ્રસંગ ઉજવવાની જવાબદારી ચંદ્રપ્રદ્યોતે આ સેનાપતિના શિરે મૂકી છે. આ સમાચાર સાંભળીને ઉદયનની ખુશાલીનો પાર ન રહ્યો. વાસવદત્તાને આ સમાચારે ખુશખુશાલ બનાવી દીધી. આ બધાનું ખરું શ્રેય તો યોગેન્દ્રને ફાળે જતું હતું. એથી એમને સન્માનભેર તેડી લાવવા કૌશાંબી સજ્જ બની ગઈ. હજારોની આંખ આવકારતા યોગેન્દ્ર નગરીમાં પ્રવેશીને સીધા જ રાજસભામાં પ્રવેશ્યા અને વત્સરાજના દર્શને હર્ષાશ્રુ વહાવી રહ્યા. રાજસભાનું વાતાવરણ ગંભીર છતાં સુપ્રસન્ન બની ગયું. વાતનો આરંભ કરતા મંત્રીશ્વરે કહ્યું, મહારાજ, અમારી ઉતાવળ વિલંબમાં પરિણમી, પરંતુ આ વિલંબ પણ સારા માટે બની. ધીરજના એ મીઠા ફળના આપને આસ્વાદ કરાવવા જ હું, વસંતક અને સેનાપતિ જયવર્મ અહીં આવ્યા પહોંચ્યા છીએ. આટલી ભૂમિકા રચીને પોતે ભીલપલ્લી તરફ ઝડપી પગલે રવાના થયા. ત્યારથી માંડીને અત્યારની આ ઘડીપળ સુધીનું ઘટનાચક્ર યોગેન્દ્રે વત્સરાજ સમક્ષ વર્ણવી બતાવ્યું. એ વર્ણન સાંભળીને હૈયા હર્ષથી ઝૂમી ઉઠ્યા. જે ધાર્યું નહોતું છતાં જે સૌને ઇષ્ટ હતું એ આ રીતે વગર મહેનતે સંભવિત બની જશે એની તો કોઈને કલ્પના નહોતી. એથી તરત જોશીઓને આમંત્રણ અપાયા અને વહેલામાં વહેલો આવતો સારામાં સારો લગ્ન દિવસ શોધી આપવાની વિનંતી કરવામાં આવી. ભાગ્યશાળીને તો શુભ ઘડીપળ શોધવા જવું પડતું હોતું નથી. શુભ ઘડીપળ સામેથી એમને શોધતા આવવામાં ગૌરવ અનુભવતા હોય છે. આ સચ્ચાઈની પૂરી પ્રતીતિ કરાવ્યા જ્યોતિષીઓએ કહ્યું, મહારાજ, કાલના ઘડીપળ જ શુભાતિશુભ છે. અમને કાલની દિનશુદ્ધિ જોતા અને સર્વશ્રેષ્ઠતા વિચારતા એમ જ લાગે છે કે આપની રાહ જોઈને જે મુહૂર્ત બેઠું હોવું જોઈએ એથી જ પંચાંગ ખોલતાની સાથે જ કાલની તિથિ પર અમારી નજર સ્થિર થવા પામી અને સ્થિર થતાની સાથે નૃત્ય કરી રહી. ઓહો, કાલનો દિવસ કેટલો બધો શુભ છે. માટે સમય ઓછો હોવા છતાં કાલના ઘડીપળને સોના રૂપાના ફૂલડે વધાવી લેવા વિનંતી છે. જ્યોતિષીની આ વિનંતીને સૌએ વધાવી લીધી. સેનાપતિ જયવર્મનના હૈયામાં હર્ષ છલાઈ રહ્યો. કર્યાવર રૂપે પોતાના પાછળ ગજસેના, અશ્વસેના અને મણિમુક્તાના ભંડારો કૌશાંબીમાં આવવા રવાના થઈ ગયા હતા અને એ આવતીકાલની સવારે જ આવી જવાના હતા. આમ બધું જ શુભનું સૂચક હતું. કૌશાંબી નગરીમાં જાણે ઘેર ઘેર લગ્ન મહોત્સવ મંડાઈ ચૂક્યો હોય એવો માહોલ સરખાઈ ગયો. એ રીતે કોઈની આંખે ઊંઘવાનું નામ લીધું નહીં. સૌ સવારની પ્રતીક્ષા કરતા જાગતા જ રહ્યા અને એ ઘડીપળ પણ આવી ચૂકી કે જ્યારે ચોળી ફેરા ચાર ફળીને ઉદયન વાસવદત્તા લગ્નના સંબંધે બંધાયા. કૌશાંબી જ નહીં, ઉદયન વત્સરાજ માટે પણ આ બધું અણધાર્યું જ ફળીભૂત બની ગયું હતું. એથી ચિરપ્રતીક્ષિત મનોરથો સફળ થતા વત્સરાજ ઉદયન અને પ્રદ્યોતપુત્રી વાસવદત્તા પ્રસન્નતાના સાગરની સપાટીએ જે રીતે સહેલગામ માણી રહ્યા હતા એ વર્ણન, લેખન કે કથનની સીમાને વટાવી જાય એવું હતું. મનોરથોની કેટલીય માળાઓ ફેરવ્યા બાદ એકબીજાને એક
એકબીજાની પ્રાપ્તિ થઈ હતી. મનોરથોનો માળાનો મણકા ફેરવીને આંગળીના ટેરવા ઘસાઈ ગયા બાદ પ્રિય પાત્રોનું મિલન શક્ય બન્યું હતું. એથી રાજકારણની તમામ જવાબદારીઓ મંત્રીશ્વરના માથે મૂકી દઈને ઉદયન વાસુદેવતા એકબીજામાં ખોવાઈ જાય એ સંસારની દ્રષ્ટિએ સહજ હતું. પરંતુ આવી સહજતામાં પણ વાસવદત્તાની એક સહજતા વારંવાર છતી થયા જ કરતી હતી. એ ભર જંગલમાં મૃગાવતીને જે મંત્ર અંધાડી સફળતા બક્ષી એ મૃગાવતી કોણ? આ પ્રશ્ન વાસવદત્તાના દિલમાં વારંવાર ઉભરાતો જ રહેતો હતો. દુઃખના દિવસોમાં થતી રહેતી આ પ્રશ્ન સ્મૃતિને સુખ ભૂલાવી શક્યું ન હતું. ઉપરથી સુખના સમયમાં એ પ્રશ્ન સ્મૃતિ વધુ સજીવ બની અને એક દાડે વાસવદત્તાએ સ્વામીનાથ ઉદયનને પૂછ્યું, યાદ આવે છે એ દિવસો? આપણી ઘોર આપત્તિમાં ચોમેરથી ઘેરાયા હતા. મલયાચલની અટવીમાં આપે મને મૃગાવતીનો મંત્ર આપ્યો હતો. હું જાણવા ઈચ્છું છું કે આપત્તિઓનો એ ઘેરાવાને સ્મરણ માત્રથી બગાડી મૂકવા સમર્થ નીવડેલી એ મૃગાવતી કોણ છે? મારે એમનો મહિમા સાંભળવો છે અને સુખની આ ભૂતાવળમાં આપણે ભૂલા ના પડી જાય એ માટેની શક્તિ મહિમામૂર્તિએ મૃગાવતી પાસેથી ઈચ્છવી છે. આ પ્રશ્નના શ્રવણે જ ઉદયનની આંખ હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી. એ માતૃસ્મૃતિ મોહ પ્રેરિત ન હતી, પણ ધર્મ પ્રેરિત હતી. એથી ભક્તિભાવથી ગદગદિત બની ઉઠેલા ઉદયને પોતાની માતા મૃગાવતીનું જીવન આદિથી અંત સુધી કહી સંભળાવ્યું. એ સાંભળીને વાસવદત્તાના રોમ રોમ નાચી ઉઠ્યા. એ બોલી પડી, આવી મહાસતી અને મહાસાધ્વી મૃગાવતી મને સાસુ તરીકે ભેટી એ કાંઈ મારું ઓછું સૌભાગ્ય ન ગણાય. આમાં સૌભાગ્યના હોવાના લઈને વાસવદત્તા એક એવી ભાવના સૃષ્ટમાં ખોવાઈ ગઈ કે આવી મહાસતી મૃગાવતીના દર્શન ક્યારે થશે? સાચી ભાવના તો ભાવનિશીની અને શીઘ્ર ફળનારી હોય છે. આ સચ્ચાઈની પ્રતીતિ કરાવતી એક વધામણી જે સમયે આવી. વધામણી એ વાત હતી કે મહાસતી મૃગાવતી નજીકના જ પ્રદેશમાં પધાર્યા હતા. પ્રભુ મહાવીરદેવની સાથે જ આ પધરામણી થવા પામી હતી. વધામણી આપનારને હીરામોતીથી વધાવી દઈને વત્સરાજ અને વાસવદત્તા સુખથી છલકાતા એ માહોલને એક જ ઝાટકે તડછોડી દઈને મહાવીરને મૃગાવતીની પધરામણી માનવા જવાની તૈયારીમાં મગ્ન બની ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.